असमर्पित वस्तूनां तस्माद् वर्जनम् आचरेत् निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यात् इति स्थिति। पुष्टिमार्गी जे वैष्णव એટલે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જીવ જ્યારે આ નામ એટલે કે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા અને નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા એને પ્રાપ્ત થાય પોતાના ગુરુદેવ શ્રી વલ્લભ કુળના બાલકના દ્વારા, પછી તો અમુક જે કંઈ કર્તવ્યો સ્વધર્મનું આચરણ એક એનું નિર્માણ થાય છે. એ કર્તવ્યનું આચરણ ને પાલન એમાં આચાર્યજી શ્રી મહાપ્રભુજી એવી આમાં આજ્ઞા કરે છે. અસમર્પિત વસ્તુનામ તસ્માન વર્જનમ આચરેત નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. જે જીવ એને નામ બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રાપ્ત થઈ પછી એ કોઈ સાધારણ વ્યક્તિ ન હોય, એ દેવી જીવને દેવત્વને કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવત્વને એ પ્રાપ્ત કરે છે. પછી એનો જે જીવન વ્યાપન, એનો જે જીવન નિર્વાહ છે, એટલે આ જે પોતાના ગુરુદેવ શ્રી વલ્લભકુલ હોય એમની વિનંતી એમને કરીને એમની આજ્ઞા અનુસાર પોતાના ઘરમાં શ્રી ઠાકોરજીના ચિત્રજી કે સ્વરૂપ કે જે કંઈ પણ એ પોતાના ગુરુદેવની શ્રીહસ્તથી પુષ્ટ કરીને પધરાવે પોતાના ઘરમાં. અને એ ભગવત સેવા પોતાના ઘરમાં કરવી, એ બધા જે કુટુંબના પરિવારના સભ્યો, વ્યક્તિ પોતે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ વ્યક્તિ પોતે અને એમનો પરિવાર બધા સાથે મળીને આ ભગવત સેવા શ્રી ઠાકોરજીની પોતાના ઘરમાં કરવાની. આ બધી વાતો હું આપની પાસે અમે ચાલુ કરી છે વાતો કરવાનું, પણ એમાં પછી નક્કી ન રહીએ કે કેટલોક સમય કેટલીક વાતો થાય. પણ એ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જે પતિ પત્ની, દાદા દાદી કે પુત્ર પૌત્ર કે પુત્રવધુ કે એમના બાળકો, એ બધા એક એનું એક સ્વમાર્ગ સ્વધર્મનું આચરણ કે પોતાના ઘરમાં ભગવત સેવા શ્રી ઠાકોરજીની કરવી. બધા કરે, એક જ કરે, એક વ્યક્તિ વડીલો કરે, અથવા ઘણી વખત એવું બને છે કે ભાઈ વડીલમાં એક જે કોઈ બેન હોય એ કરતા હોય, અથવા કોઈ એક ભાઈ વડીલ હોય એ કરતા હોય, બીજા કોઈ કરતા હોય ન કરતા હોય, એમાં કોઈનું ધ્યાન હોય ન હોય. પણ એ થોડુંક વિચારવાની જરૂર છે કે એ બધાએ સાથે મળીને કરવું જોઈએ. અને આ જે શ્રી ઠાકોરજીને કંઈક પણ આપણે પ્રથમ જે સેવાનો પ્રકાર આપને કહું કે સેવાનો પ્રકાર એ શ્રી ઠાકોરજીની પ્રસન્નતા, એમના સુખ અર્થે છે. એક એવો ભાવ, એ ભાવ કેવો તો વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા એવી કરી છે. આજ્ઞાઓ ગ્રંથ તો ઘણા બધાય છે આચાર્યજી શ્રી મહાપ્રભુજીના, અને કાંઈક ઘણું બધું શાસ્ત્રીજી પાસેથી આપને જાણવા મળ્યું પણ હશે. પણ સેવાનો પ્રકાર
સેવા શુશ્રૂષા પરિચર્યા એ સેવાનો પ્રકાર એક વસ્તુ સમજાઈ જાય. કારણ કે જે આપણો જે શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગ છે એના સિવાય પણ આપણો જે સનાતન વૈદિક ધર્મ છે, આપણી સનાતન જે હિન્દુ સંસ્કૃતિ છે, એમાં ઘણા બધા આચાર્યો, મહાનુભાવો, મહાપુરુષો, સાધુ, સંતો, ભક્તો જે તે વખતે થયા છે અને થયા કરે છે, થયા કરતા હોય એ એમણે પોતપોતાની રીતે એમનો જે કંઈ અનુભવ છે એની અભિવ્યક્તિ બીજાના પાસે કરી હોય તો એમાં જે કંઈ વિધિ વિધાન કે કર્મકાંડ કે યજ્ઞ યાગ કે હોમ હવન કે એ બધું ઘણું બધું એવું હોય, અનુષ્ઠાન, જપ, તપ, વ્રત. પણ એવું આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં નથી. એ જે પુષ્ટિ ભક્તિ માર્ગ સંપ્રદાય સિવાય જે અન્ય મર્યાદા સંપ્રદાયો જે બધા છે એમાં એ બધું જે છે એ સકામ કામના હેતુ એક કોઈ પણ એક એવા આપણે એક એવી કોઈ ઈચ્છાની પ્રાપ્તિ છે એવું કંઈક એ ઘણું બધું હોઈ શકે. હવે એ વાતો કરીએ તો આખી એટલી ઈચ્છાઓ હોય એની કોઈ આપણે એની લિમિટ નથી, એની કોઈ સીમા નથી. ઘણા એવું છે, આજે ખાલી અમથી વાત કરું કે ભાઈ કોઈને એમ કે ભાઈ લગ્ન નથી થયા તો લગ્ન થઈ જાય. લગ્ન થઈ ગયા પછી અમુક સમય પસાર થાય, જો ભાઈ આ હું તો એક મારા વિચારો છે આપને બધાને આજનું જે નક્કી થયું છે એ પ્રમાણે તો લગ્ન થયા, અમુક સમય પસાર થયો, ભાઈ 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ, પછી એમ થાય કે ભાઈ હવે આમાં શેર માટીની ખોટ છે. બાળકની ઝંખના, બાળકની એક આકાંક્ષા, ઈચ્છા, એવું થાય, બાળક થાય, ભગવદ્ લીલા છે. પછી એને લગતા બીજા બધા કૌટુંબિક, સાંસારિક, સામાજિક, આર્થિક એવા બધા વિચારો, ઈચ્છાઓ, એનો કોઈ અંત નથી, અનંત છે. તો પછી અમુક જે એવી વિધિ વિધાન છે કે ભાઈ આમ કરો તો આ મળે. પુત્રેષ્ટિ યજ્ઞ પણ આપણે આપણા ઋષિમુનિના વખતથી આમાં આવે છે કે ભાઈ આપ લોકો તો બધાય આવી કથા વાર્તા ને આવું બધું તો આપ લોકો બધા સાંભળતા જ હોય, તો ઘરે બેઠા બધા સાંભળતા હોય. આપણા જે રામચંદ્રજીની વાત કરીએ તો દશરથ રાજા એમને ત્યાં કોઈ સંતાન નહોતું એટલે વશિષ્ઠ ઋષિ એમના ગુરુ હતા. એમણે પુત્રેષ્ટિ યજ્ઞ કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ એવું કરાયું અને 4 રામચંદ્રજી, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી 4 સંતાન એમને સુખ પ્રાપ્ત થયું. એટલે જે
યજ્ઞ, યાગ, હોમ, હવન, જપ, તપ, વ્રત, અનુષ્ઠાન, દાન એ બધું સકામ, લગભગ બધું સકામ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે સેવાનો પ્રકાર છે એ સકામ નથી. એક સમજવાની વાત છે કે પછી આ વસ્તુ સમજાય ન સમજાય એ અલગ વાત છે. પણ જે વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી આ જે પ્રકાર પ્રગટ કર્યો ભગવત સેવાનો પ્રકાર, એ જે પરમ બ્રહ્મ, જે પરમ તત્વ છે, જાનીતમ પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ, કે યશોદાજીના ગોદમાં જે બિરાજેલા અને ક્રીડાઓ લીલાઓ કરેલી છે એ જ પરમ બ્રહ્મ, પરમ તત્વ છે. તો એમની સેવા, એ સેવા એક યજ્ઞ છે. આજે આપ લોકો બધાએ મનોરથી પરિવારના બધા ઘણા ભાઈઓ, બહેનો, બાળકો એમણે જે કંઈ આજે શ્રી ઠાકોરજીના મનોરથનો દર્શનનો એક પ્રકાર આપ લોકોએ દર્શન પણ કર્યા હશે. શ્રી ઠાકોરજીના પલના, પલના એટલે કે પારણું, એ તો આપ બધા જાણો જ છો. પલનામાં ઝુલાવાના જે નાના બાળક હોય એમને, એમની માતાઓ, જે કંઈ બીજા પણ ઘરમાં જે સભ્યો હોય એ બાળકને પારણામાં ઝુલાવે. તો એ પ્રકાર આ દર્શનમાં હતો. આપણા ગુરુદેવ જે વલ્લભપુર, આપણા ગુરુ ઘર કે ગુરુદેવના બાળકો એમની આજ્ઞા લઈને જ આ પ્રકાર થઈ શકે એવી પ્રણાલિકા છે. બાકી પુષ્ટિ માર્ગી ભગવત સેવાનો પ્રકાર જાહેરમાં નહીં, ગુપ્ત છે. અને આ જે મનોરથી પરિવારના સભ્યો એમને પણ એક ઘરે એક બે સ્વરૂપ શ્રી ઠાકોરજીના બિરાજે છે. તો એ શ્રી ઠાકોરજીને પલના મેમણે ઝુલાવ્યા, ભૂખ ધેર્યા, જારી ભર્યા, અને એ એક ભાવ, એવો એક ભાવ પુષ્ટિ માર્ગ ભાવ પ્રધાન છે. દ્રવ્ય કે કર્મ પ્રધાન નથી, ભાવ પ્રધાન છે. ભાવો ભાવને આ સિદ્ધમ સાધનમ નાન્ય દિષ્ટતિ. આપનો ભાવ શુદ્ધ હોય તો અન્ય સાધન કોઈ હોય કે ન હોય એ અપેક્ષિત નથી, એની જરૂર ન પડે. કારણ કે ભાવ છે એ અંતઃકરણ સાથે જોડાયેલો છે. એટલે એ ભાવ એમાં એવો છે કે જ્યારે શ્રી ઠાકોરજી મથુરામાં કંસના જે કારાગૃહ જેલમાં પ્રગટ થયા, આપને એ કથા વાંચન શાસ્ત્રીજી આપને બધું દશમ સ્કંદમાં એ બધું આવી ગયું હશે. અને પછી ત્યાંથી વસુદેવજી એમને ગોકુલ પધરાવ્યા નંદ બાબાને ત્યાં, અને બીજે દિવસે વ્રજવાસીઓ, ગોપીજનો, વ્રજભક્તો, ગ્વાલ બાલો એમને ખબર પડે એટલે એમણે નંદ મહોત્સવ કે ઘણા સમયે આજે આ લાલાનું પ્રાગટ્ય કે જન્મ થયો નંદ બાબાને ત્યાં, યશોદાજીને ત્યાં, એ નંદ મહોત્સવ આપ લોકો જે મનોરથી બધા હતા એમણે પણ મનાવ્યું. એ અલૌકિક ભાવ છે.
એમાં ક્રિયા કે કર્મ પ્રધાન નથી, દ્રવ્ય પ્રધાન નથી, એ ભાવ પ્રધાન છે. તો એ સાક્ષાત જે શ્રી ઠાકોરજી આપણા જ્યારે વૈષ્ણવ પોતાના ગુરુદેવ વલ્લભપૂર્ણે વિનંતી કરે અને એ વલ્લભપૂર એ શ્રી ઠાકોરજી કે એમના ચિત્ર કે સ્વરૂપ એમને પુષ્ટ કરીને પધરાવે, તો એમાં એ શ્રી ઠાકોરજી એ ખાલી મૂર્તિ નથી કે ખાલી ચિત્ર કે ફોટો નથી, પણ સાક્ષાત સ્વરૂપ તરીકે એમાં બિરાજે છે. એમાં આવિર્ભાવ ભગવત સ્વરૂપનો પુષ્ટિ પુરુષોત્તમનો એમાં આવિર્ભાવ થાય છે. અને જ્યારે ક્યારેક પણ દોષ અપરાધ કે એવું કંઈક પણ થઈ જાય કે અન્યાશ્રય થાય, અસમર્પિત ભક્ષણ થાય, જે આપણી પુષ્ટિમાર્ગી પરંપરાથી વિરુદ્ધ કંઈ પણ થાય તો એ જે ભગવત સ્વરૂપ બિરાજતું હોય એનો તિરોભાવ થઈ જાય છે. આ વિશે વસ્તુ આજે એક પ્રસંગ આપને યાદી આપું કે શાસ્ત્રીજીએ તો આ આપને બધું શ્રવણ કરાવ્યું હશે, આપના ધ્યાનમાં યાદી હોય, સ્મૃતિ, કે રાસલીલા પહેલા શ્રી ઠાકોરજી બધી ક્રીડા કરતા હતા વ્રજભક્તો ગોપીજનો સાથે. એમાં ગોપીઓને મનમાં મદ એટલે કોઈક થોડોક એક પ્રકારનો અહંભાવ થયો, તો શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. એ પ્રસંગ આપને શાસ્ત્રીજીએ વર્ણન કર્યો જ હશે. પછી જે રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, એ સુખદેવજી પરીક્ષિતને જે આ કથા કરે છે કે એ વિલાપ, એ વ્રજભક્તો ગોપીજીનો વિલાપ કરવા માંડ્યા. કૃષ્ણ દર્શન લાલસા કે પોતાના જે પ્રિયતમ છે એમનું દર્શન હવે અમને ક્યારે થશે. તાસા માવીર ભૂત છોરી સુયવાન મુખા મુજ પીતાંબર ધર સગવે સાક્ષાત મન્મથ મન્મથ, કે ત્યારે એ પુષ્ટિ પુરુષોત્તમ આપણા પ્રગટ થયા અને રાસલીલાનું દાન આ વ્રજભક્તો ગોપીજનોને કર્યું. એટલે આ જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એમાં જે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા, વેદ, ઉપનિષદ, એનો જે કંઈ એનો સાર, એનો અર્થ આચાર્યજી શ્રી મહાપ્રભુજી આ ભગવત સેવાના પ્રકારમાં પ્રગટ કર્યું. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સમાજ એમણે ઘણા બધા એવા વૈષ્ણવના ઘણા બધા કુટુંબો છે, ઘણા બધા એવા ઘર પણ છે કે જ્યાં શ્રી ઠાકોરજી પુષ્ટ થયેલા બિરાજતા નથી. એ બધાને મનમાં એવું કાંઈક ને કાંઈક સંકોચ થયા કરતો કે ભાઈ અમે શ્રી ઠાકોરજીને પધરાવીએ પછી અમારે કાયમ એ 360 દિવસ આ બધું કેમ થશે, કેમ અમારે કરવું. એ સંકોચ, અજ્ઞાનતા, અણસમજ અને ગેરસમજની લીધે એવો સંકોચ થતો હોય. પછી ખાસ તો એક પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જે કુટુંબ છે, પરિવાર છે, તો પરિવારનું વાતાવરણ કેવું છે, ભગવત સેવા, અને ભગવત સેવા ન હોય તો પણ આપણે ભગવત નામ શ્રવણ, સ્તોત્ર પાઠ, કથા, વાર્તા, કીર્તન, એવું કંઈક વાંચન કે શ્રવણ એવું કંઈક થતું હોય તો આ બધો વિષય કંઈક સમજી શકાય. અને જો એવી કે ખબર પડે
તો પછી જે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં બે મોટા દોષ છે, બે મોટા દોષ છે. એક દોષ છે અન્યાશ્રય અને અસમર્પિત ભક્ષણ. અન્યાશ્રયની વાત કરીએ તો આપણા જે ગુરુદેવ શ્રી વલ્લભકુળ છે અને આપણા શ્રી ઠાકોરજી શ્રીજી બાબા કે આપણા પોતાના ઘરમાં જે ચિત્રજી કે સ્વરૂપ કે ગિરિરાજજી કે જે બિરાજતા હોય, વસ્ત્ર સેવા બિરાજતી હોય, તો એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને આપણા ગુરુદેવ 84-252 વૈષ્ણવો, આ બધી જે આપણી એક નિધિ એટલે આપણે એક પ્રોપર્ટી કહીએ, મિલકત કહીએ, એના સમાન અન્ય કોઈને માને કે ગણે તો અન્યાશ્રય થઈ જાય. હવે એ વસ્તુ ટાઈમ લાગે. ભગવદ્ ગીતામાં ભગવાનના વચનો છે, મને લગભગ યાદ તો છે, કદાચ કંઈક જો મને નીકળી જશે મગજમાં શાસ્ત્રીજીને હું પૂછી લઈશ. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ અશક્તિ અને વિસંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટો અપત્યષુ મયી ચાનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. અનન્ય યોગપૂર્વક અનન્ય ભાવથી મારી અવ્યભિચારીની ભક્તિ કરવી, આ ભગવાનના વચન છે. વિવિક્ત દેશ સેવિત્વમ અરતિ જન સંસદી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એત જ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ વિદતુન નથી. આટલું છે એ જ્ઞાન છે, બાકીનું બધું અજ્ઞાન છે. આ ભગવાનના વચન છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આજે જે આચાર વિચારની ખાનપાનની પરંપરા, નાહવું ધોવું, સ્નાન શુદ્ધ થવું, અસ્પર્શનો શબ્દ સંસ્કૃત છે, એને પછી આપણે બધા લૌકિક ગુજરાતીમાં અપરસ એમ બોલાય છે, પણ સ્પર્શ રહે. એટલે એને માટે એક મેં વાંચ્યું છે ક્યાંક, અનટચેબિલિટી, કે સ્પર્શ ટચ ન કરવો. સ્પર્શ આજે આ વસ્તુ પાછી હું યાદી આપું, અપરસની વાત છે. આજે જે ઠાકોરજીનો સેવા પ્રકાર મેં આપને કહ્યું કે જાહેરમાં નહીં, આજે આ એક મનોરથી પરિવારની વિનંતી કે ભાઈ અમારે આ મનોરથ મનાવવો છે અને આપની આજ્ઞા હોય તો અમે આ શ્રી ઠાકોરજીના દર્શન અને સેવામાં અમે પણ અપરસમાં સ્નાન કરીએ અને જે આ વૈષ્ણવ સમાજ છે એમના સ્વજનો, સ્નેહીજનો, એમને દર્શન કરાવીએ. તો આપણા ગુરુદેવની વલ્લભકુળની આજ્ઞા હોય તો કરાય, બાકી આ સેવા પ્રકાર પુષ્ટિ માર્ગમાં જાહેરમાં કરાતો નથી. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ન હોય, અવૈષ્ણવ હોય, એને પણ બિલકુલ આ દર્શન કે એની પાસેથી કોઈ ભેટ સેવા, રૂપિયા, સામગ્રી કે કાંઈ પણ લેવાય નહીં. એ પ્રમાણે આજે બીજા કોઈને ભેટ સેવા, રૂપિયા, સામગ્રી આપીને પણ કાંઈ કરાવાય નહીં, એ પ્રણાલિકા વિરુદ્ધ છે. આ બધી વાતો અત્યારે જે વાતાવરણ છે વર્તમાનમાં એ કોમ્પ્લિકેટેડ, ઘણું ગૂંચવાઈ ગયું છે.
એ બધું તાત્કાલિક એમાં કદાચ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ હોય તો પરિવર્તનને પરિણામ એમાં મળી શકે. પણ આપણા શ્રી ઠાકોરજીના આજે વલ્લભકુળના બાળકો જે બિરાજે છે એમના અથવા એમની આજ્ઞા અનુસાર એમના જે હવેલીઓ કે જે કંઈ પણ બેઠકજી કે જે હોય તો એમની આજ્ઞા અનુસાર આપણે ત્યાં દર્શન થાય છે, કરવામાં આવે છે, જે વૈષ્ણવો માટે અષ્ટયામ સેવાનો પ્રકાર. પણ ઠાકોરજીના દર્શન ન કરાવવાનું પણ એક કારણ છે કે શ્રી ઠાકોરજી જે છે એ આપણા અંગત જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોય, અમે છીએ તો અમે જે વલ્લભ કુળના બાળકો મહારાષ્ટ્ર છીએ. આપ લોકોએ કોઈ એકાદ કોઈક શબ્દ સાંભળ્યા હોય કોઈ કે નિધિ સ્વરૂપ શ્રી ઠાકોરજી બિરાજે છે. નિધિ સ્વરૂપ શ્રી ઠાકોરજી જે બિરાજતા હોય એમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીના શ્રીહસ્તથી પુષ્ટ થયેલા શ્રી ઠાકોરજી બિરાજતા હોય, જે 84 વૈષ્ણવોના ઘરોમાં બિરાજતા, અને શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીના શ્રીહસ્તથી પુષ્ટ થયેલા શ્રી ઠાકોરજી પણ બિરાજતા. એ શ્રી ગુસાઈજીને નિધિ કહેવાય. એ 252 જે વૈષ્ણવો છે શ્રી ગુસાઈજીના મુખ્ય, એમને ત્યાં બિરાજતા. એ જે 84 વૈષ્ણવ 252 વૈષ્ણવની વાર્તાઓ આપ લોકોમાંથી ઘણા, મને એમ છે કે વડીલો કે આ કોઈ બહેનો કદાચ કોઈ વાંચતા હોય કે સાંભળતા હોય, એ આપણું પુષ્ટિમાર્ગી સાહિત્ય છે. એનું કંઈક શ્રવણ મનન નિધિધ્યાસન કંઈક વાંચન કંઈક થાય તો નિધિ સ્વરૂપ એટલે શું? એ નિધિ એટલે મિલકત. અમારી મિલકત અમારા નિધિ સ્વરૂપ, અમારા માથે જે બિરાજતા હોય, એથી વિશેષ એથી અધિક કાંઈ પણ નહીં. અને એ જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવના ઘરે શ્રી ઠાકોરજી કે ચિત્રજી કે સ્વરૂપ બિરાજતું હોય તો એ એમની નિધિ છે, એમની મિલકત. અને આ તો આપની સાથે હું એક ઔપચારિક વાતચીત કરું છું કે ઘણા વખત એવું હું જોઉં છું, છાપાઓમાં ફોટા આવે, એવી બધી વિગતો આવતી હોય કે ભાઈ ઘણા એવા મંદિરોમાં જાહેરમાં બધું દર્શને થતા હોય અને એ ઘણા હું કોઈની કોઈ ક્રોસ કે કોઈની ટીકા નથી કરતો, મારા વિચાર હું આપની પાસે એક સ્પષ્ટ કરું કે એવા ઘણા એવા આયોજનો થતા હોય કે એમાં જે કે સાધુ સંતો બધા હોય એ પોતાના ઠાકોરજી એમની સાથે હોય, પછી 4 વ્હીલમાં કે કદાચ જ્યાં કંઈક ટ્રાવેલિંગ કરતા હોય જાહેરમાં, એ હોઈ શકે. પણ એમાં શું થાય કે ઠાકોરજીને આપણે જાહેરમાં એવી રીતે, આ મારા વિચાર છે, ઠાકોરજીનું સ્વરૂપ કેવી રીતે જાહેરમાં આપણે પધરાવીએ તો એમનું જે દર્શન કે સ્વરૂપ જે છે એ ભગવાનનું જે કે એના જોવાથી કદાચ આપણને એટલે જે લોકો પધરાવીને જાતો હોય એમને વધારે કે આર્થિક એવો કોઈ ફાયદો કે લાભ થતો હોય તો ભગવાનનો વિક્રય એ ભગવત સ્વરૂપ એ જે માને સમજે ગણે એનો વિક્રય કર્યો કે એનો વેપાર કર્યો કહેવાય. આ વસ્તુ આપને ઘડીકમાં સમજવામાં વાર લાગશે.
પુષ્ટિ માર્ગમાં એવું નથી. જે સેવા કરવી છે તો એ કોઈને દેખાડવા માટે, કોઈને બતાવવા માટે, કે કોઈની વાહવાહી કે પ્રશંસા એટલા માટે નથી સેવા કરવાની. આપને ખબર હોય કે 84 કે 252 વૈષ્ણવમાં એક પ્રસંગ એવા આવે છે. યાદવેન્દ્રદાસ ઓલા પ્રજાપતિ હતો. યાદવેન્દ્રદાસ કુંભાર એ બે ભાઈઓ હતા, વૈષ્ણવ હતા, પુષ્ટિમાર્ગી હતા. તો એ જ્યારે મજૂરી કરવા, કામ કરવા જાતા તો પોતાની કંઠી છુપાવી લેતા પોતાના કપડામાં, અને જે તિલક છે એને કાઢીને જલ્લું તિલક કરતા કે ભાઈ કોઈને એમ ખબર ન પડે કે આ વૈષ્ણવ છે, તો એને વધારે આપણે પૈસા આપીએ, વધારે રોજ આપીએ. આ બધી વાતો ધર્મનું આચરણ, ધર્મનું પાલન, ધર્મનું રક્ષણ, એ બધી ઘણી બધી વાતો એવી છે. ઉપનિષદમાં એક શ્લોક છે, અસૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા તા ગુમ તે પ્રેત્યાભિ ગચ્છન્તિ એકે ચાત્મ હનોજના. કે જે આ ભગવદ વિક્રય જે બધું કરે છે, ભગવદ નામ એ બધું જે વિક્રય એનો વેપાર કરે છે, એ આત્મહંતા, એકે ચાત્મ હનોજન, એ આત્મહંતા છે. આ બધી બહુ સૂક્ષ્મ, બધી એક ગહન થિંકિંગ, ડીપ થિંકિંગ કરવું પડે. અને જે આપણે શરૂઆત કરી કે વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતને જે આપશ્રીએ પ્રાધાન્ય આપ્યું, તો આજે ભગવત સેવાનું કાર્ય છે. સેવા, પૂજા નહીં, પૂજા પ્રાર્થના, પ્રાર્થનાય નહીં. પ્રાર્થનાય નહીં કરવાની. વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરી છે, પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત. દુનિયાના દરેક એવા ધર્મો છે દુનિયામાં લગભગ, એમાં બધામાં એક વાત છે કે ભાઈ પ્રાર્થના કરું, ભગવાનને પ્રાર્થના કરું, ભગવાનને પ્રાર્થના કરું તો તમારા દુઃખ દૂર થઈ જશે. આપણે દુઃખ દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન દુઃખ દૂર કરે, પણ એ ભગવાન આપણને ન મળે. કારણ કે આપણે એમાં એક વચ્ચે કંઈક મૂકી દીધું. આપણે, હું આપને એવા એક બે દાખલા આપું. હવે વાતો થાય જ છે કે આ મીરાબાઈ છે એ ઉચ્ચ કોટીના ભગવત ભક્ત ગણાય. મીરાબાઈને તો આપને બધાને ખબર જ હોય ને, હકીકતમાં છે જ હતા. પણ એક એમણે એવું કાર્ય કર્યું કે પુષ્ટિ ભક્તિનો જે સિદ્ધાંત પ્રણાલિકા છે એનાથી એ કાર્ય વિરુદ્ધમાં ગયું. આપ લોકોને કોઈને યાદ હોય કે કાંઈક બબાલ થઈ હશે એટલે રાણાજી એમને ઝેર મોકલાવ્યું, ઝેરનો પ્યાલો. ઝેરનો પ્યાલો મોકલાવ્યો. એ ઝેરનો પ્યાલો મીરાબાઈએ પોતાના જે ગિરધર ગોપાલ હતા એમને ધર્યો.
અને પછી પોતે પી ગયા. આ એક એમનું જે કર્તવ્ય, એક એમનું જે કર્મ છે એ પુષ્ટિ ભક્તિ માર્ગથી વિરુદ્ધ. નરસિંહ મહેતા પણ ઉચ્ચ કોટીના ભગવદ ભક્ત છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ચિંતન જે વૈદિક ઉપનિષદ એનું એક એમણે ગુજરાતીમાં સમજાવી દીધું. પણ એમને પણ અમુક એવા પ્રસંગ બન્યા કે ઓલું ભાઈ કંઈક ઓલા એમાં કંઈક છે એવું નરસિંહ મહેતાનું મને યાદ નથી કે એમણે ઓલો કેદારો કંઈક એવું કંઈક ઓલું કેદાર રાગમાં ઓલું ભજન છે ને કંઈ, એ ભજન એમણે ગાયું અને પછી એમને એ છૂટી ગયા કે છૂટ્યા કે મને બહુ ખ્યાલ નથી. પણ એ કાર્ય પુષ્ટિ ભક્તિથી વિરુદ્ધ. પોતાના જે પતિ કે પોતાના સ્વામી કે પોતાના જે પરમ ઈષ્ટ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે, એનાથી વધીને એના ભોગે બીજું કાંઈ ન જોઈએ. પુષ્ટિ ભક્તિ માર્ગનો હું આપને ગુજરાતીમાં એક વાત કરું. દયારામભાઈ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગના કવિ અને ભક્તિ પોષણ એમનું એક નાનકડું એક પુસ્તિકા છે ગુજરાતીમાં. એમાં એમણે સમજાવ્યું છે, સમર્થ પિતા તેજો પ્રહલાદે, ભરતે માતા ત્યાગી હરિસ્વાદે, પતિ ઋષિ પત્ની વિભીષણ ભ્રાત, બલિએ તેજ્યા ગુરુ સાક્ષાત. કે હિરણ્યકશિપુ જેવો સમર્થ એનો પિતા, એનો બાપ, એને પ્રહલાદેને છોડી દીધો. ભરતે પોતાની મા જેણે એના માટે રાજગાદી માંગી હતી કઈ એનો ત્યાગ કર્યો. પતિ ઋષિ પત્ની જે ઠાકોરજી જે આજે ગોચારણ કરતા હતા ગ્વાલબાલો, ત્યારે એમણે એના ઓલા ઋષિ પત્નીઓ બ્રાહ્મણો જે યજ્ઞ કરતા હતા એની પાસે જઈને એમણે માંગ્યું કે અમને કંઈક આપો ભોજન. તો બ્રાહ્મણો ના પાડી. એમની જે પત્નીઓ હતી, પતિ ઋષિ પત્ની એ પોતાના પતિનો ત્યાગ કરીને ગોવાળોને ગ્વાલબાલોને એ બધું અર્પણ કર્યું. વિભીષણ ભ્રાત, વિભીષણે પોતાના ભાઈનો ત્યાગ કર્યો. અને બલિએ તેજ્યા ગુરુ સાક્ષાત, વામનજી બલિરાજા પાસે 3 પગલાં પૃથ્વી આપ બધું સાંભળી ગયા શાસ્ત્રીજી પાસે. એમના ગુરુ શુક્રાચાર્ય ના પાડી કે આ બટુક નથી, આ વામન નથી, આ રેવા દે. એ બધું શ્રવણ આપે શાસ્ત્રીજી પાસે કર્યું. એ પુષ્ટિ ભક્તિ છે. આપણે ત્યાં જે વામન જયંતિનો ઉત્સવ મનાવાય છે, નૃસિંહ જયંતિનો ઉત્સવ મનાવાય છે, તો પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ ભક્તિ માર્ગી વૈષ્ણવ થઈને ઘણું બધું જાણવું, સાંભળવું, સાચવું, સંભાળવું જરૂરી થાય છે. આજે ઘણી વખત એવું હું જોઉં છું કે આપણા પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સમાજ તો વધતો જ જાય છે, બધા દીક્ષા લેતા જ જાય છે. દીક્ષા લેવાવાળા દીક્ષા લે છે ને આપવાવાળા અમે દીક્ષા આપીએ છીએ. એ દીક્ષા અપાઈ ગયા પછી ને દીક્ષા લઈ લીધા પછી ક્યાંય કોઈને કાંઈ મળતું નથી, કોઈ પૂછતું નથી, કહેતું નથી, કોઈ ઓળખતું નથી કે આ કોણ. પણ એક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તરીકેની એક જે આચાર સંહિતા છે,
મેં આપને કહ્યું ને અસમર્પિત વસ્તુના શ્રી ઠાકોરજીને આપણા ભોગ આરોગ આવીને પછી જ એ પોતે ગ્રહણ એનાથી પોતાનું પોષણ કરવું. આજે જે અમુક આપણો જે ગામડાનો આપનો સમાજ અને આમે શહેરોમાં જે સમાજની યુવાન વર્ગ છે એ જ્યાં ત્યાં ગમે તે વસ્તુ ખાનપાનમાં કોઈ શરમ સંકોચ કે કાંઈ એમને કાંઈ ઓલું છે જ નહીં કાંઈ. ગળામાં કંઠી પહેરી હોય અને કંઠીથી વિશેષ આજે અમુક બ્રાહ્મણ વર્ગ છે તેણે એના એ છોકરાના ગળામાં જનોઈ પણ હોય. પણ ગમે ત્યાં બજારમાં રેકડીમાં હોટેલમાં રેસ્ટોરન્ટમાં ગમે ત્યાં જઈને ખાવું પીવું, ગમે તે વસ્તુ ખાવી, ગમે તે વસ્તુ ખાનપાન કરવું, એમાં જરાય સંકોચ નથી કે ભાઈ પોતે કોણ છે, પોતાનો પરિવાર કોણ છે, પોતાનું ગામ કયું છે, પોતાના કુટુંબને પોતાના વડીલો કોણ છે એ બાબતનો જરાય સંકોચ નથી. એટલે આ બધી બાબતો બહુ જાણવી. એ ઓલે બેન પાણી પીવે છે, પાણી ન પીવાય અહીંયા નહીં, વાંજીની પી લે બહાર. એટલે આ બધી બાબતો છે યુવાન વર્ગ, યુવાન ભાઈઓ, યુવાન બહેનો એમના ધ્યાનમાં આવે. આવી બધી વાતો, આવા બધા વિચારો મને આવ્યા જ કરતા હોય. ઘણી વખત મને આજે હું આપની પાસે વાત કરું કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમાજનું સંગઠન જરૂરી છે. એમાંય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમાજ જે વિસ્તારમાં જેવો એનું પરંપરાથી એમનું નિવાસ સ્થાન હોય તો તે વિસ્તારમાં જે વલ્લભકુળના બાળકો પધારતા બિરાજતા હોય એમની જ આજ્ઞા લઈને જ બધા અલૌકિક બધા કાર્યો જે કે બ્રહ્મ સંબંધ દીક્ષા વગેરે એમની દ્વારા થવી જોઈએ એવી પ્રણાલિકા છે. એ પણ એક વાત છે. એની સાથે એક આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે તો પુષ્ટિ ભક્તિ માર્ગને આપણે સ્વધર્મ કહીએ, એક આપણો અંગત પર્ટિક્યુલર. પણ જો ધર્મ અને સંસ્કૃતિની વાત કરશું તો આપણું ધર્મ અને સંસ્કૃતિ તો આપણી જે વેદોક્ત ઋષિમુનિઓની સંસ્કૃતિ સનાતન, એ આપણી સંસ્કૃતિ સનાતન ધર્મ, આપણી હિન્દુ સંસ્કૃતિ. આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ એનો અંગ છે. ભગવદ્ ગીતામાં ધર્મ, સ્વધર્મ અને પરધર્મ ત્રણ વસ્તુની વ્યાખ્યા. સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. ભલે એક પોતાનો ધ્યેય સ્વધર્મ છે એ ગમે તેવો હોય, પણ પરધર્મ ભયાવહ, એમાં જવું, એમાં કંઈ આચરણ પાલન કરવું અન્ય ધર્મમાં, એ દોષરૂપ છે, બાધક છે. એટલે સનાતન હિન્દુ ધર્મને આપણી જે વૈદિક સંસ્કૃતિ છે એનું પણ એક સંગઠન જરૂરી છે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ આપ છો એ બહુ આનંદની વાત છે કે આપને અષ્ટાક્ષર અને નિવેદન બ્રહ્મ સંબંધની દીક્ષા છે. પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવની સાથે સાથે આપ હિન્દુ પણ છો, સનાતન હિન્દુ ધર્મનું અંગ પણ એક આપ છો. આપણી પરિસ્થિતિ કંઈક મોડું થઈ એક થોડી આપણે હવે આ ચર્ચા પાછી ઘડીકમાં હું ભૂલી જાઉં.
એક જૂના વખતની એક વાત છે, વાત કયો કે વાર્તા કયો કે પ્રસંગ કયો. અવધ એટલે અયોધ્યામાં એક નવાબ હતા, વાજિદ અલી એક નવાબ હતા. એ ખૂબ રસિક, આમ રાગ રંગ વિશે ભોગ મોજ શોખમાં ડૂબેલા રહેતા, અને એમને શતરંજનો બહુ શોખ, ચેસ. હવે એમની જે આ પરિસ્થિતિનો લાભ અંગ્રેજોએ લીધો, ત્યારે અંગ્રેજો આવી ગયા હતા આપણા દિલ્હીમાં. એ લોકોનો તો એક કાર્ય જ હતો કે ભાઈ આ શાસન અને અંકુશ આ વિસ્તાર આ પ્રદેશ ઉપર જમા. એ ઇતિહાસમાં બધું આવેલું જ છે. આપ લોકો જો કંઈ ઇતિહાસમાં કંઈક વાંચન યાદ હોય તો અંગ્રેજોએ ત્યાં પોતાનું લશ્કર, પોતાની સેના લઈને આવ્યા અયોધ્યામાં. આ વાજિદ અલી શાહ છે. તો એ ત્યારે પોતે ચેસ રમતા હતા. એટલે ચેસની રમત, શતરંજ આપને લોકોને ઘણા ભાઈઓ કદાચ રમતા હશે, કે એમાં હાથી, ઘોડા, ઊંટ, પાયદળ, રાજા, વજીર બધું એમાં હોય. એના બોર્ડમાં એ કુકરીથી રમવાનું. તો આ જે વાજિદ અલી એટલા બધા એમાં ઓતપ્રોત થઈ ગયા કે ઓલા અંગ્રેજો ત્યાં એમણે હુમલો કર્યો અને એને પકડીને કેદ કરીને લઈ ગયા. મને આ બધી વાતો હું ઘણીવાર વાંચતો હોઉં, વિચારતો હોઉં, ત્યારે મને લાગે છે કે આપણા હિન્દુ સમાજની પરિસ્થિતિ કેવી છે. આજે લગભગ 6-7 દિવસથી આપ લોકો બધા અહીંયા, બહુ આનંદની વાત છે, શ્રીમદ ભાગવત કથા શ્રવણ અને પછી પાછા રાસ. લગભગ કાલે હું આવ્યો ત્યારે પણ ખૂબ બધા ભાઈઓ અને બહેનોને ખૂબ રાસનું આમ કહીએ કે જમાવટ હતી. પછી બહેનો અને ભાઈઓને બધાને દંડવત ચડપટ પર હું થાકી ગયો હતો. બધું આટલો સમૂહ ઘડીકમાં પૂરું નહીં થાય. એ બધું જે થાય છે પણ પરિસ્થિતિ કંઈક બીજી છે. આપ લોકોને કોઈને તો કોકને કદાચ ખ્યાલ હોય, મને એમ છે કે કદાચ આમાં 1-2 આપણા દેખાય છે, વકીલ છે આપણા. 1950માં લગભગ હિન્દુ કોડ બિલ આવ્યું, 1950. અને એમાં હિન્દુઓની માનો કે જે રીત રસમ, રીત રિવાજ બધું નક્કી કર્યું. એમાં મુસ્લિમો, શીખો અને બીજા બધા જે ઈસાઈઓ, ખ્રિસ્તીઓ, એ બધાના અલગ અલગ કેટેગરીમાં અમુક બધું એક નક્કી કરેલું હશે. લગભગ એવું મને આછો ખ્યાલ છે. ભાઈ એ અત્યારે બહુ પાના કે શબ્દ યાદ નથી. પરિસ્થિતિ શું છે? 1950માં જે એ બિલ આવ્યું અને એની સાથે લગભગ મને એમ છે કે એ જ વખતથી આ જે ફેમિલી પ્લાનિંગ, આપ લોકોને ખ્યાલ હોય તો, કુટુંબ નિયોજન, આ જે હિન્દુ પુરુષ છે એ એક જ સ્ત્રી સાથે લગ્ન કરે અને એને પણ 2 બાળકો બસ, ત્યારે ફેમિલી પ્લાનિંગમાં. અને હવે તો એમાંથી આવું નીકળી ગયા, એક જ બાળક બસ. આજે હિન્દુ સિવાય જે વિધર્મીઓ, પરધર્મીઓ છે એને બધી છૂટ છે બંધારણની કે એક સાથે વધારે સ્ત્રી સાથે લગ્ન કરી શકે ને બધાના બાળકો થાય. આપણા હિન્દુ સમાજે એમાં જે કોઈ આપના યુવાન વર્ગ છે, બુદ્ધિજીવો છે, વિચારવું જોઈએ કે આ શું થાય છે. અને આમને આમ જો થશે તો ભવિષ્યમાં આપણું જે હિન્દુસ્તાન કે ભારત કે જે કયો તે, કે આપણે લઘુમતીમાં આવી જશું.
હવે બહુ વાર નહીં લાગે, એમાં હવે બહુ વાર નથી. જો આજ્ઞામાં હાલ્યું એટલે હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ હું એમ વિચારું છું કે કદાચ આજે કોઈ વ્યક્તિ આજે મને આપ લોકોમાંથી, સમાજમાંથી કોઈ એવી વાત કરે કે ભાઈ અમારે અષ્ટાક્ષર એટલે કે નામ દીક્ષા લેવી છે ને અમારે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી છે, તો મારાથી ના ન પડાય. પણ હું એમ કહું છું કે એવા કોઈ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોવા કરતાં એક સાચા અર્થમાં હિન્દુ હોવું. હિન્દુ એટલે કે હું આપને કહું કે આપણે એક શબ્દ બીજો વાપરીએ, હું આપને એક જૂનો શબ્દ, આપણો ઐતિહાસિક શબ્દ છે આપણો આર્ય. આર્ય જે હિન્દુ છે આર્ય છે, અને હિન્દુ નથી અનાર્ય છે. આ આપણો અસલ શબ્દ છે આર્ય, આર્યાવર્ત. તો હું એમ ઈચ્છું અને હું એવો વિચાર કરું કે ભાઈ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોય તો ભલે, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ કદાચ નહીં હોય, પણ હિન્દુ હોવો જોઈએ. આપણો સનાતન જે આપણી જે સંસ્કૃતિ, વેદ ઉપનિષદ, આપણા જે પુરાણો છે, આપણા જે દેવી દેવતાઓ છે, એ હિન્દુ એ આર્ય એવો હોય કે કોઈ દેવી દેવતાનું અપમાન ન કરે. કોઈ દેવી દેવતા કે કોઈ આજે માનો કે ભાઈ સીતાજી છે, ખોડિયાર માતાજી છે, મહાદેવજી છે, હનુમાનજી છે, એનું અપમાન ન કરે. એના માટે હલકું ન બોલે, અભદ્ર ભાષા ન વાપરે. અને એવું જો બને તો એને હિન્દુ ન કહી શકાય. એટલે આ જે આજના કાર્યક્રમ છે આ બધા આવા, તો હું એમ સમજું છું કે આપણી એક સંસ્કૃતિ, આપણો ધર્મ, એક એનું રક્ષણ, પાલન અને અભિવૃદ્ધિ, એ પણ એક આપણો હેતુ, એક આપણું ધ્યેય હોવું જોઈએ. મને એમ લાગે છે કે હવે મારે વાત બંધ કરવી જોઈએ, કારણ કે બીજા પણ કાર્યક્રમો, આજના માલા પેરામણીના કાર્યક્રમો છે. એટલે વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં એવી એક વિનંતી કરું છું કે આપના સૌના ઉપર જે ઉપસ્થિત સમાજ છે એમના ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષાવે, કે જે આપણો ધર્મ, સ્વધર્મ, આપણી સંસ્કૃતિ, એનું આચરણ, પાષણ અને યોગ્ય પરિપોષણ આપણે આપ સહુ કરી શકો એવી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં વિનંતી કરું.